بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال أمير المؤمنين علي بن أبي طالب عليه السلام الناس نيام وإذا ماتوا انتبهوا دل پڑے محمد والے محمد اللهم صل على محمد وآل محمد وجل کرن عزیزان محترم આપણી ગુફ્તગુ રમઝાન મુબારક પણ છેલ્લા ઘડીઓમાં છે અને આપણી ગુફ્તગુ પણ આ સબ્જેક્ટમાં છેલ્લા મરહલામાં છે. હાલાકે આના બહુ દર્શ ઝાઝા છે પણ ઇન્શાઅલ્લાહ જ્યારે આપણને મોકો મળશે ત્યારે કોઈ ફેર આપણે કોશિશ કરશું કે આને બયાન કરી શકીએ. सैयद मोहम्मद मूसवी जे 7 एताश बल्कि शायद एम के शायद 7 आसमान सुधीना सफर ने तय कर्या ने ऊपर गया ने माना हालात ने अपना समय बयान कर्या. गई काले 7मो एताश में पोते बेहिश्तनी चीजों एवं जोई कि जाने जन्नत होई ने एवी नेमतो ने एवी हस्तीओ ने जोई. પછી જ્યારે પોતે બયાન કરે છે કે હજી જ્યારે જમીન તરફ પાછા આવે છે તો હજી એની રૂહ એના બદનમાં દાખલ નથી થઈ, બલકે એની રૂહ જમીનના અંદર જાય છે. એને એ હાલાત પણ જોવે છે કે જે જમીનના અંદર છે. તમને ખબર છે કે રિવાયતોમાં પણ છે કે જન્નત જે છે એ ઉપર છે અને જહન્નમ જે છે એ નીચે છે. જહન્નમ જમીનના અંદરમાં છે અને જન્નત અર્શની બુલંદી ઉપર છે, આસમાનની ઉપર છે. તો આ એક આપણા માટે લેસન છે, સબક છે. પોતે બયાન કરે છે કે મને જમીનના અંદર બી મેં એતાશ જોયા. મને 8મા એતાશમાં જ્યારે મોકલવામાં આવે છે જમીન, તમે વિચાર કરો ઇન્સાન એક એતાશ ખાલી નીચે જાય, 8 નહીં. માનવતી છે, કુરાન છે, કાંઈ નથી. આપણે તો એતાશ વગર આમનામ છીએ ને કુરાન આવ્યું જાય તો શું હાલત થાય છે આપણી. હવે 8મા એતાશમાં જ્યારે જમીનમાં જાય છે તો એ કહે છે કે એક અંધારું જંગલ છે. ઇન્સાન પોગે ને તો બીક બી જાય, વેક્શન એવી બીક આવી જાય. કબ્રની અંદર તો 2 મીટરનો ખાલી ખાડો છે. એ 2 મીટરના ખાડામાં ઘણા લોકોને યાદી નહીં પડે છે કે અંદર શું થશે, શું થશે. અમલ સારા હોય તો વાંધો નથી, પણ જેણે કસમ ખાધી છે કે હું નહીં સુધરું એનો અલ્લાહ માલિક છે. એને ઘણા એવા લોકો છે કસમ ખાધી છે કે હું નહીં સુધરું, અને રસૂલે ખુદા આવશે સુધારવા તોય નહીં સુધરું. હોય છે ઇન્સાન જાતે જાતના. તો 8મા એતાશમાં જમીનના અંદર કે જંગલ છે, અંધારું છે, ખતરનાક, બીક, વહેશત. અને ત્યાં આગળ મને એવા ઇન્સાનો જોવા મળ્યા કે જે અઝાબમાં ગિરફ્તાર હતા, અઝાબમાં પડેલા હતા. મેં જોયું કે ઇન્સાનો ઊભા છે, પોતે તો ખાલી જોઈ રહ્યો છે હજી. અને અચાનક એ જંગલની અંદર ખતરનાક જાનવરો આવે છે, વહેશી જાનવર, ફાડી ખાનાર જાનવરો. અને મારી નજરની સામે મેં જોયું કે એના ઉપર હુમલો કરે છે આ ઇન્સાનો જે જગ્યા ઉપર હતા. અને એક એકને પકડે છે અને એના ટુકડે ટુકડા કરે છે. અગર કોઈ ઇન્સાન લીઓના ઝપટમાં આવી જાય તો શું કરે એની હાલત? એ લીઓ તો આપણે અહીંયા જબાનમાં ખતરનાક છે, અલ્લાહ જાણે વાં કેવા ખતરનાક જાનવરો હશે. વાં કંઈ કીધું નથી કે લીઓ, એ કે છે વહેશી જાનવર, તમે જોઈ ન શકો એવા ખતરનાક જાનવરો. અને એ લોકો જે એ એતાશમાં અઝાબમાં હતા એના ઉપર હુમલો કરે છે અને એક એકને પકડે છે, પછી એના ટુકડે ટુકડા કરે છે. હાથ, પગ, મોઢું એક એકના. અચ્છા, પતી ગયું? ટુકડે ટુકડા કરી નાખ્યા તો શું પતી ગયું? નહીં. ફરી વખત પાછો જીવતો થાય છે, પાછા હુમલા કરે છે એના ઉપર. અઝાબ ખતમ નથી થતો, અઝાબ ખતમ નથી થતો.
હયાત, પાછા અલ્લાહને જીવતો કરે છે, પાછા હમલા થાય છે. આ રીતના અઝાબ ચાલુ ને ચાલુ. ઇન્સાન જોઈને પી જાય આવા હાલાત જોઈને, કે છે મારી હાલત આવીશ ને જોઈને. એ કહે છે હું એ વખતે ઊભો થયો તો એક માણસ મારી પાસે આવે છે. એ જેના ઉપર અઝાબ હતો એમાંથી એક માણસ, જો અલ્લાહ આ બધું આપણા લેસન માટે કરતો હોય છે. કારણ કે મને શું ખબર પડે કે માં શું હતું, શેના કારણે હતું, તો બધા આપણને લેસન ઉગાડવા માંગે છે. કહે છે કે એ માણસ મારી પાસે આવે છે અને જ્યારે એ માણસ આવે છે ને તો હું આને તો હું કંઈ જોયેલો છું. એને જોઈને મને એમ યાદ આવ્યું કે આ તો મારા ગામની અંદર ફલાણો રહેવા વાળો હતો. એટલે કે મારે એના સાથે દોસ્તી નહોતી, મારે એના સાથે કોઈ રિલેશન નહોતું, બસ. પણ મને એટલી ખબર છે કે આ તો મારા ગામનો રહેવા વાળો છે, ઓળખતો હતો હું એને, બસ એટલું જ તે. અને એ જ્યારે મારી પાસે આવે છે, મારા ગામનો માણસ, તો આવીને મને કહે છે કે શું મને તારું બદન છે પાછું આપી શકે, હું તારા બદનમાં દુનિયામાં પાછો આવેલો જાઉં. એ માંગણી કરે છે. માંગણી પણ તમે જો, તારું જિસ્મ, તારું શરીર મને આપને કે હું તારા અંદર કરીને પાછો માં આવ્યો જાઉં. પેલા ભાઈ શું છે, કોઈ ઇન્સાન કબૂલ તો ના કરે ને કે તું એવી વાત શું કરો છો, હું થોડું તને મારું શરીર આપી દઉં કે મારા શરીરમાં તું વાહ આવ્યો જા. તું કોણ, તું શું કામ એમ બોલો છો? એ કહે છે કે હજી મારી જિંદગીના 20 વર્ષ બાકી હતા જે અલ્લાહે લખેલા હતા અને મેં ખુદકુશી કરી નાખી, આપઘાત કરી નાખ્યો. આપઘાત કર્યો, મારી જિંદગી મેં પોતે ખતમ કરી નાખી. કે આ જેટલા ખતરનાક અઝાબમાં ગિરફ્તાર હતા ને, જેના ઉપર જાનવરો હમલા કરતા હતા ને ટુકડે ટુકડા કરતા હતા, આ બધા એ લોકો હતા જે જિંદગીમાં ખુદ ડિસિઝન લીધા, પોતાની જિંદગીને પોતે મારી નાખ્યા. કોણે હકાયું છે ભાઈ તમારી જિંદગીમાં? તમને કોણે કીધું તમારી છે યાર? એનો તો સવાલ જ છે. તને હક કીધું છે કોણે આ તારું છે? જરાક કઈ તકલીફ આવી, જરાક કઈ મુસીબત આવી, પરેશાની આવી, હવે એમાં લોકો જે સ્કૂલની અંદર, કોલેજમાં, યુનિવર્સિટીમાં ફેલ થઈ ગયા તો ઝેર ખાઈ લીધું, પોતાની જિંદગી ખતમ કરી નાખ્યા. એક છોકરીને બહુ પ્યાર કરતો હતો, ઓલી છોકરીએ કીધું કે હું તારા સાથે શાદી નહીં કરું, તો ઝેર ખાઈને મરી ગયું. એલા ભાઈ, છોકરી ઘર ભેગી, તું શું કામ ખુદને મારો છો? એ નહીં તો એની બેન કેટલી બધી છે, મળી જશે તને, ત્યાંથી શું કરો છો? પણ એની જિંદગી ખતમ કરી નાખે છે ઇન્સાન નાની નાની વાતમાં. કે છે જમીનના અંદર 8મા પેતાશમાં ખતરનાક જંગલમાં જાનવરોના વચ્ચે એવા લોકો અઝાબમાં પડેલા હતા જે આપઘાત કરેલા, ખુદકુશી કરેલા અને જાનવરો એને કટકા કરીને ખાતા, પાછા જીવતા થાય, પાછા મરે આ હાલતની અંદર. અને ઓલો માણસ મારા ગામનો રહેવા વાળો છે, ખુદકુશી કરેલો, મારી પાસે માંગણી કરે છે કે મને તારું શરીર આપી દે, પાછું મને દુનિયામાં પાછું જીવવું છે. કહે છે કે હજી અલ્લાહે મારી 20 વર્ષની જિંદગી રાખેલી હતી, મેં ખુદને મારી નાખ્યો, ખુદકુશી કરી નાખી. હવે જ્યાં સુધી 20 વર્ષ પૂરા નહીં થાય મને આ જંગલની અંદર આ અઝાબ ભોગવવાનો છે. પહેલા તો 20 વર્ષ, પછી રજાક નથી. આ 20 વર્ષ તો પહેલા મને ઈ કાઢવાના છે જે મારા બાકી હતા ને મેં ખતમ કરી નાખ્યા. હવે મારું અલ્લાહ જાણે આગળ શું અઝાબ થવાનું છે. આ તો 20 વર્ષ મને પહેલા આ મારવાનું, અહીંયા મરવાનું છે એટલું બધું. પછી કહે છે કે હું આને ઓળખતો હતો. અચ્છા, આ હકીકત છે, એની દલીલ શું? એ કહે છે કે મને અલ્લાહે એ બધું દેખાડ્યું. એ માણસ એના ઘરમાં કઈ જગ્યા ઉપર કઈ રીતે પોતાને છરી માર્યો હતો, પોતાનું ખૂન નીકાળ્યો હતો, અને ક્યાં આગળ કયા હથિયાર, એના હાથમાં કયું હથિયાર હતું, એના ઘરમાં ક્યાં દફન કરેલું છે, બધું મને દેખાડ્યું છે. આગળ કેટલા વર્ષ પહેલા એના ઘરમાં કર્યું છે, મને અહીંયા બધું દેખાડ્યું. અને જ્યારે કે હું પાછો આવું છું ને, તો હું મારી મદામને વાત કહી આ બધી, અને મેં એને કીધું કે મેં જમીનની અંદર આ મંઝર જોયો છે. આપણો જે આ ગામનો રહેવા વાળો છે એણે આ ચીજથી ખુદકુશી કરી હતી, આપઘાત કર્યો, અને એ ઘરમાં આ જગ્યા ઉપર છુપાવેલું છે ને આ જગ્યાએ ખૂનના કતરા પડેલા છે, આ જગ્યા ઉપર છે. કે તું કેવી વાત કરો છો? બાયડી લોકો જલ્દીથી તો યકીન ના કરે, ખબર છે ને, બહુ
સહેલું છે, બૈરાને બનાવવું અઘરું છે, ડિફિસિલ છે. જો એના મગજમાં કઈ કરી ગયું પછી કોઈના બાપની તાકાત નથી એને સમજાવી શકે. એ બૈરું છે પછી. હવે એ કે હું ન માનો તારું, તો કહે છે કે મેં જોયું છે મારી નજરથી, હું જ્યાં સુધી નજરે ના જાઉં તો ના જ માનું તારી વાતને. અને તે લઈ ગયો એના ઘરે. તમને ખબર છે આખા ગામની અંદર કોઈને ખબર જ નહોતી કે એ માણસ ખુદકુશી કર્યો હતો. એના ઘરનાએ છુપાયું હતું, એના ઘરનાએ સતાડી દીધું હતું. અને ઓલું જે હતું ને, જે છરો કે જે બી એનાથી માણસ ખુદને માર્યો હતો એ સતાડી દીધો. ક્યાં છે એ ખબર જ નહોતી કોઈને. એ મહિનો કઈ રીતના એ ખબર નહોતી પડવા દીધી. અને આ માણસ જ્યારે જઈને વાત કરે છે કે તમારા ઘરની અંદર આ માણસ જે આપઘાત કર્યો છે, ઘરના વ્યાધિમાં આવી ગયા, તમને કેમ ખબર કે મને એ પણ ખબર છે કે કઈ ચીજથી ખુદકુશી કર્યો છે, એની તમે ક્યાં સતાડ્યું છે મને ખબર છે. બોલું ના ભાઈ, અમે આખા ગામમાં ખબર જ નથી પડવા દીધી. હાલો મારી સાથે. લકુરમાં લાગ્યું કે સાહેબ ખોદો તો વાંથી નીકળે છે. વાં જોઈને આવ્યો છે જમીનની અંદર બધું. પછી વાં કાઢ્યું અને અંદર વાં ખૂનના કતરા બી આમના હતા, ખૂનના કતરા. એની બાયડી બી છે, એની મદામ જો મદામ કેટલી બોલી કહેવાય શકીલી. એ કહે છે કે હું કેમ યકીન કરું આ ખૂન છે, કે મેં ખૂને ચાખ્યું, પહેલા ચાખ્યું કે ચેક કરવા માટે સાચું છે સાચે નહીં કે આ ખૂન જ હતું. પછી મને યકીન આવ્યું કે ઘણા બધા ને પેલા કેચોપે નાખી દે, એ નક્કી ના હોય ને ઘેરા એવા વિચાર કર્યા કેચોપ તો નથી ને, ચેક કરી દે તો અંતે કીધું કે ના સાચું છે. અને આ તમામ ચીજો એને પોતાની આંખોથી જોઈ. ખતરનાક છે મારા અજીઝો. અને એક ચીજ એને બયાન કરીને મારા અજીઝો, એ આપણે બધાએ વિચાર કરવાનો છે. એ કહે છે મને એવું લાગ્યું કે આ જગ્યા ઉપર જાણે મને એવું મહેસૂસ થયું કે અલ્લાહે આ લોકોને એના હાલ પર મૂકી દીધા છે. જાણે ખુદાએ કઈ રહેમ જ નથી કહેવાના ઉપર. આ લોકોએ એટલું ખરાબ કામ કર્યું છે, ખુદા એટલો નારાજ થયો છે કે ખુદાની આપેલી જિંદગીને પોતે ખતમ કર્યા. મને એમ લાગ્યું કે ખુદાએ એને મૂકી દીધા છે, બસ હવે આના પર અલ્લાહની કઈ રહેમ જ નથી. એ કહે છે ખતરનાકમાં ખતરનાક ચીજ ખબર છે, એ પોતે કહે છે કે જ્યારે અલ્લાહ તમારા ઉપર સાવ રહેમની નજર ફેરવી નાખે. આ યાદ રાખવાનું છે મારા. અગર ખુદા આપણને આપણા હાલ પર મૂકી દઈ ને, કોઈ એનાથી મોટો કોઈ અઝાબ જ નથી. દુનિયાની અંદરમાં એવું બની શકે છે. ઘણા લોકો એવા છે ને, તમને હમણાં કહ્યું ઘણા કસમ ખાધેલા છે કે હું નહીં સુધરું. રસૂલે ખુદા કહે છે તોય નહીં સુધરું, મોલા અલી આવશે તોય નહીં સુધરું. તો આવી હાલતમાં ઘણી ફેરે અલ્લાહ આપણને આપણા હાલ પર મૂકી દે. તું જા ભાઈ, તારે જે કરવું એ કર. એક ફેરે તો આવીશ ને મારા પાસે, ક્યાં જઈશ તું? અને નથી સુધરવા વાળા છે એ નહીં સુધરે. કસમ ખાઈ ગયેલા. રોઈ પૂછ કે સૌ કબરના અઝાબને ભૂલી જાજો. દુનિયામાં જ આ મોટામાં મોટો અઝાબ છે કે ખુદાએ તને હાલ પર છોડી દીધો છે. તારી અંદર કઈ ચેન્જ નથી આપતો. તો એ માણસ જ નથી કે તારા અંદર કઈ ચેન્જ લાવવા માંગુ છું. જા બે તું, બસ અલ્લાહ બી તને મૂકી દીધો છે, કઈ ફરક નથી પડવાનો. એ અઝાબથી બીવાનું છે, ડરવાનું છે. પછી જ્યારે એની સજાને એના તમાચા પડશે ને, બહુ ખતરનાક હશે, બહુ દર્દનાક હશે. તો માણસ આ રીતના હાલત જોયા, છતાં એકાશમાં આવે છે. છતાં એકાશમાં પોતે એ નથી બોલ્યા કે શું ગુના હતા, એને ખુદને ભૂલાઈ ગયો છે બોલતા કે પણ એ છતાં ને પાંચમા એકાશના અઝાબ બયાન કરે છે કે જે વાં બી બેવા દર્દનાક અઝાબ બયાન કર્યા. મેં જોયું કે ઇન્સાનો છે પણ આમ ઇન્સાન છે પણ જાણે આગ છે. અને આ ઇન્સાન આગ બનેલા છે અને જોશ મારી રહ્યા છે. તમે તેલની અંદર ફ્રીજ જોઈશ ને, ફ્રીજને જોશ મારતી હોય. કે પછી ઓલા ભજીયા ને હમણાં તો બહુ જોશ મારતા છે, રમઝાન મહિનો છે ને, ભજીયા ને પકોડા ને એ જ્યારે જોશ મારે તો કેમ હાલત થાય. તેલ એટલે ઇન્સાન આગની અંદર ઇન્સાન છે પણ આગ જાણે શૈતાન છે, જાણે જીન છે અને આગ ત્યાં બળી રહેલા છે. એવી ખરાબ હાલત જોઈને એ છે કે ઇન્સાનો પર હમલા કરી રહ્યા છે, ઇન્સાન ઉપર ગુસ્સો કરી રહ્યા છે, નફરત દેખાડે છે, પાદાબાદી અને આગને એકબીજાને બસ તડપી રહ્યા છે. અહીંયા ભૂલી ગયા લાગે છે કે શું એ લોકોના ગુના હતા. પણ અઝાબ આવો છે આપણા માટે. એ પણ કાફી છે કે આવા અઝાબ છે આગળ. પછી પાંચમા એતાજમાં આવે છે. પાંચમા એતાજની અંદર પણ પોતે બયાન કરે છે. ના છઠ્ઠા સાતમા પછી આ છઠ્ઠામાં કે છઠ્ઠા એતાજમાં જરાક આવું છું તો વાં જરાક એવું એક નૂર હતું, મને જરાક એવું રોશની જેવું
દેખાય છે અને વહાં આગળ જે છે મેં હજી વહાં બી એક ચીજ જોઈ. વહાં પણ એક ઇન્સાનને કાપતા હતા. એક ઇન્સાન બીજા ઇન્સાનને કાપે છે અને એકબીજાના ટુકડે ટુકડા કરતા હતા. અને આ રીતના એવા હાલત મેં જોયા કે જાણે એને એકબીજાના ટુકડા કરે છે અને ટુકડા કરી કરીને ખાતા હતા. ઇન્સાનના ટુકડા ખાતા હતા. આવી હાલતમાં જે છે આવા અઝાબ જોયા. તરસની એવી હાલત હતી કે કોઈ રસ્તો નથી એના પાસે પ્યાસ બુઝાવવા માટે. અને ઇન્સાન આગળ આ રીતના મુશ્કેલાતમાં ગયા. આજે તમને કીધું કે જહન્નમ ક્યાં છે? જહન્નમ જમીનના અંદર છે. આ માણસ જે અઝાબ બયાન કરે છે ને એવું થોડાક બયાન કર્યા છે. એને જે જોયા એ બયાન કર્યા છે. હજી અલ્લાહ જાણે છે કે એના કરતા ખતરનાક અઝાબો આગળ શું છે એ ખુદા જાણે છે. 5 મહિનાની અંદર જે બયાન કરે છે જરાક લાખો છે ઇન્શાઅલ્લાહ કામ ઉપર રાખું છું. પણ મારા અઝીઝો કહેવાનો મતલબ છે કે ખુદાના અઝાબથી ડરવાનું છે. ખુદાના અઝાબથી બીવાનું છે. આ બધી મિંબર ઉપરથી મારે બોલી દેવું અને નીચેથી આપણે સાંભળી લેવું આ બધું સહેલું છે. પણ ઇન્સાન જ્યારે દુનિયાની અંદર નાની એવી તકલીફમાં ફસાય છે ને ત્યારે પણ એનાથી ખમી નથી શકાતું. બોલાની દુઆએ ઉમેરનો જુમલો શું છે? એ ખુદા તારા અઝાબને જમીન અને આસમાન પણ સહન નથી કરી શકતા. મારી પાસે શું છે? યા રબ્બી રહમ ઝઅફા બદની. ખુદાયા એ રહેમ કરવા વાળા રહેમ કર મારા કમજોર બદન ઉપર. જ્યાં જમીન ને આસમાનમાં ખમી શકે આ કમજોર બદન ખમી શકવાનું છે. મારામાં કઈ તાકાત નથી. તો મારા અઝીઝો કહેવાનો મતલબ એ છે કે અલ્લાહના અઝાબથી એ આપણે ડરીએ એ પહેલા કે અઝાબમાં આપણે ખુદા આપણી પર હુજ્જત તમામ કરી રહ્યો છે. ખુદા આપણા માટે આ બધું હમણાંથી બતાવી રહ્યો છે કે આવા ઇન્સાનો થકી આપણા સુધી હકીકત પોગી ગઈ છે. જો છતાંય આપણે જે છે આપણી ઇસ્લાહ ન કરે તો આપણી બદબખ્તી છે. ખુદા તરફથી હુજ્જત તમામ થઈ રહી છે. પણ જો હું નહીં સુધરવા માંગુ તો પછી એનો કોઈ ઇલાજ અને સોલ્યુશન નથી. દુઆ કરે અલ્લાહ તાલાની બારગાહમાં કે પરવરદિગાર આપણને બધાઈને તેના અઝાબથી ડરવાની તેના અદલથી ડરવાની તૌફીક અતા ફરમાવે. ખુદાયા અમને તકવા ઇખ્તિયાર કરવાની અને અમારી જિંદગીને બહેતરીન બનાવવાની તૌફીક અતા ફરમાવે. ખુદાયા માહ મુબારક રમઝાનના તમામ થવા પહેલા અમારા ગુનાહોને માફ ફરમાવે. અમારા મરહૂમીની મગફિરત ફરમાવે. અમારા બીમારોને શિફા અતા ફરમાવે. અમને આવતા માહ મુબારક રમઝાન અને તેની શબાએ કદ્ર નસીબ ફરમાવે. ખુદાયા અમારા જે મોમિની પરેશાન છે તેઓની પરેશાનીઓને દૂર ફરમાવો. મોમિનીના રિસ્કમાં વસત અને બરકત અતા ફરમાવો. જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાવો. ઇમામ ઝમાન અલૈહિસ્સલામના ઝુહૂરમાં જલ્દી ફરમાવો. અમને ઇમામના મદદગારોમાં શામિલ ફરમાવો. ઇસ્લામ અને મુસ્લિમીનની હિફાજત ફરમાવો. ઈરાનના મુજાહિદીનની હિઝબુલ્લાહની નુસરત હિફાજત મદદ ફરમાવો. તેઓને કામયાબી અતા ફરમાવો. દુશ્મનાને ઇસ્લામને ઝલીલ વ ખાર અને નીસ્તો નાબૂદ ફરમાવો. इमाम ज़मान अलैहिस्सलाम ना ज़हूर मा जल्दी फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.